નવરાત્રિ તહેવારની ઉજવણી ભારતના વિવિધ સ્થળોએ વિવિધ રીતે થાય છે, પરંતુ તેની મૂળભૂત જડ વ્યક્તિગત અને સામાજિક અર્થમાં અગત્યની છે. નવરાત્રિનો ઉત્સવ મુખ્યત્વે દેવી શક્તિની પૂજા માટે ઉજવવામાં આવે છે, ખાસ કરીને માતા દુર્ગાની. 1. માતૃશક્તિની આરાધના. નવરાત્રિના દિનોએ માતા દુર્ગાની વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એમને રક્ષા, શક્તિ અને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. આ પૂજામાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. શિલ્પા પ્રથમ દિવસ, બ્રહ્મચારિણી બીજું, ચંદ્રઘંટા ત્રીજું, કુષ્માંડા ચોથું, સકાંઠા પાંચમું, કાત્યાયની છઠ્ઠું, કાલરાત્રિ સાતમું, મહાગૌરી આઠમું, સિદ્ધિદાત્રી નવમું. 2. આત્મિક અને સામાજિક મહત્વ. નવરાત્રિ એક આધ્યાત્મિક અને સામાજિક કૌંસ છે. લોકો ઉપવાસ કરે છે, પૂજામાં જોડાય છે અને આત્માની શુદ્ધિ માટે પ્રયાસ કરે છે. ગરબા અને ડાંગરા જેવા નૃત્યો દ્વારા સમાજના લોકો એકસાથે ભેગા થાય છે, જે સહભાગિતા અને ભાઈચારોને વધારવા માટે મહત્વપૂર્ણ છે. 3. લડાઈની વાર્તા. નવરાત્રિને લડાઈની વાર્તાઓ સાથે પણ જોડાય છે, જેમ કે માતા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસને પરાજિત કર્યો હતો. આ યુદ્ધને રક્ષા અને સકારાત્મકતાની જીત તરીકે માનવામાં આવે છે, જે દુશ્મનત્વ અને નકારાત્મકતાના વિરુદ્ધ છે. 4. સમાજમાં સ્ત્રીની સ્થિતિ. નવરાત્રિનું ઉજવણી સ્ત્રી શક્તિની ઉજવણી કરે છે. આ તહેવારમાં મહિલાઓનો ખાસ સ્ત્રીત્વ અને શક્તિમાં મહિમા વધારવા માટે મહત્વ આપવામાં આવે છે. 5. પરંપરાગત અને સાંસ્કૃતિક ઉજવણી. નવરાત્રિમાં લોકો ગરબા, ડાંગરા અને નૃત્ય પ્રદર્શન કરે છે, જેનું ઊંડું સાંસ્કૃતિક મહત્વ છે. આ નૃત્યો સાંસ્કૃતિક વારસાનો પ્રતિબિંબ છે અને યુવાનો માટે પરંપરા જાળવવાનું માધ્યમ છે. 6. અંતમાં દશેરા. નવરાત્રિનો અંત દશેરા દ્વારા થાય છે, જ્યાં રાવણને વિધ્વંસ કરવાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ પણ નકારાત્મકતાની વિજય દર્શાવે છે. 7. આધ્યાત્મિક દૃષ્ટિકોણ. નવરાત્રિ આધ્યાત્મિક વિકાસ અને મનનો અવસર આપે છે. લોકો પવિત્રતા અને સમર્પણનો અનુભવ કરે છે, જે જીવનના વધુ ઊંચા અર્થને શોધવામાં મદદરૂપ થાય છે. 8. આધુનિક કળા. આજકાલ નવરાત્રિમાં આધુનિક કૃતિઓ અને કળાના રૂપોની સામેલ થાય છે, જે પેઢીના યુવાઓમાં ઉત્સાહને જાગૃત કરે છે. નવરાત્રિ તહેવાર દ્વારા એક પેઢીમાંથી બીજામાં સંસ્કૃતિનું સંક્રમણ અને સામાજિક એકતા જળવાઈ રહે છે, જેના પરિણામે સમગ્ર સમુદાયમાં ભાઈચારો અને શ્રદ્ધાનું ભાવ જગાવવામાં આવે છે.